મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। આજે મૌધા તાલુકામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહેડા અને સાંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ જે અતિથિ વિશેષમાં છે અહીંયા, અને સરદાર પટેલની જયંતિના નિમિત્તે આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તેના દ્રશ્યો અમે તમને બતાવીશું। ના દિવસોમાં એક કરીને આ દેશને અખંડ ભારતનું નિર્માણ કરવાનું કામ ખૂબ અઘરું કામ હતું, અને એવા સમયે અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા આપણને સ્વતંત્ર કરીને, ત્યારે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા નહીં, પરંતુ ભારત પાકિસ્તાન ઉપરાંત બીજા 5 સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ। ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ। ગામ, ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ। યુવાનો અને બાળકોને जो डिफेंडर બેવાના છે। બસ મૂકી દો બાઈક, આપણે બહાર મૂકી દો। તમને જોવા મળ્યું કે બધા વિદ્યાર્થીઓ, બધા જનતા એ ચાલતા 2 કિલોમીટરનો રસ્તો કાપીને પદયાત્રામાં જોડાઈ અને સરદાર પટેલને માન આપી રહ્યા છે। ત્યારે આપણા મંત્રીશ્રી અમને એવું જોવા મળ્યું કે તે ગાડીમાં બેસી જાય છે। ખરેખરમાં તો બહુ સારી બાબત કહેવાય કે જનતાની આટલી બધી ચિંતા છે તેમને, કે રસ્તાઓ અહીંયા તમે જુઓ તો ખૂબ ટ્રાફિક થઈ ગયું છે। રસ્તા અમુક બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ
યાત્રા ખૂબ સફળ રીતે યોજાઈ રહી છે. તો જોઈશું અમે આગળ શું થાય છે. અમે અત્યારે બાઇક લઈને જઈ રહ્યા છીએ. અમે જો મંત્રીશ્રી ગાડીમાં જતા હોય તો અમે બાઇક પર તો જઈ શકીએ છીએ નહીં. મંત્રીશ્રી જો ગાડીમાં જઈ શકતા હોય તો અમે બાઇક પર તો ચાલી શકીએ છીએ. માટે હવે અમે જઈશું બાવીસી વાડીમાં અને મૌધા વિસ્તારમાં જોવા કે કેવી રીતે આ પદયાત્રા યોજાય છે અને કોણ કોણ અંદર છે બધું તમને અમે આ બ્લોગમાં તમને બતાવીશું. મૌધાનો વિસ્તાર તમે જોઈ શકો છો, એકદમ ક્લીન. અત્યારે તમે જોઈ લો આ રસ્તાઓ બધા, અને ખાલી તમે 2-3 દિવસ પછી આ રસ્તાઓની સફર કરી શકો છો. જો મસ્ત મંડપ બાંધીને જે ખૂબસૂરતી છે તેને છુપાવવાનો પ્રયત્ન થઈ ગયો છે સુંદર રીતે. મૌધાની ખૂબસૂરત શું કહેવાય, મૌધાને સારો બનાવવાનો પ્રયત્ન થઈ ગયો છે. અને અત્યારે અમે આવી ગયા છે મૌધા નગરપાલિકાએ. મૌધા નગરપાલિકાએ યુનિટી માર્ચ હવે અહીંયા સભા યોજાશે. અહીંયા પબ્લિક તો તમે જોઈ જ શકો છો, બહુ બધું પબ્લિક તો છે ઓલરેડી. અને જોઈશું કે શું થાય છે. વિડીયો છે ખાલી. કઈ હા જો આ છે ને એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. એ તમને ખબર જ હોય, એમાં કહેવાનું ના હોય. જો અહીંયા આગળ બધું થઈ રહ્યું છે અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું બધું. गुलाबी नहीं તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ. ભારતીય ભાષા